સુરતમાં 200 કરોડથી વધુના હવાલા અને સાયબર ફ્રોડ રેકેટ કરનાર ટોળકીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે। મુખ્ય સૂત્રધાર પ્રતીક વસાવાની ટોળકીએ સસ્તા પ્લોટના બહાને પણ છેતરપિંડી આચર્યાનો ખુલાસો થયો છે। આ ટોળકીએ 2012માં સચિન વિસ્તારમાં સસ્તામાં પ્લોટની સ્કીમ આપી લોકોને છેતર્યા હતા। આ અંગે વર્ષ 2018માં ભોગ બનનારાઓએ પણ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી પણ આપી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી। જોકે 200 કરોડના સાયબર ફ્રોડ અને હવાલા કાંડમાં ધરપકડ બાદ લોકો ન્યાય માટે પણ સામે આવ્યા છે અને પોલીસ કમિશનર કચેરીએ પણ રજૂઆતો કરી છે। પ્રતીક વસાવાના નાના ભાઈ ચેતન વસાવાનો પોલીસ જોડે દરોબો છે અને પ્લોટ ધારકોને ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હોવાનો પણ ભોગ બનનારો આરોપ લગાવી રહ્યા છે। જે પ્રતીક વસાવા જે ઘણા દિવસથી જે 5 દિવસનો રિમાન્ડમાં આવેલો છે 200 કરોડ રૂપિયાના કૌભાંડમાં, સાહેબ એના અગાઉ બી અમે એના કૌભાંડમાં બી અમારા સાથે બી કરેલો છે, અમારા સાથે બી ચીટિંગ કર્યું છે। એ ચીટિંગ સાથે સાહેબ અમે રજૂઆત લઈને આવેલા છે। કમિશનર સાહેબ અમને ન્યાય અપાવે અને હર્ષસંઘવી સાહેબને મેં પગે પડું છું કે સાહેબ અમને ન્યાય અપાવે। પ્લોટ લીધો હતો તે આ ભાઈએ અમને દસ્તાવેજ કરી આપવાનું છે, એવી રીતે મેં રોકડા કેશ આપ્યા છે 2 લાખ રૂપિયા। આજે કેટલા વર્ષો થઈ ગયા, એ ભાઈએ પૈસા નથી એ કર્યા ને મને દસ્તાવેજ બી નથી કરી આપ્યું। દસ્તાવેજના પૈસા ફાઇલ બાઇલ બનાવીને બધું કમ્પ્લીટ છે। મેં હપ્તેથી પૈસા નથી ભર્યા, મેં કેશ